એક તરફ હવે ગુજરાતથી ચોમાસું થોડુંક જ દૂર છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાંક વરસાદ પડી શકે એવી સંભાવનાઓ લાગી રહી છે। મુંબઈમાં પણ આજે ક્યાંક ભારે વરસાદ પડી શકે એવી શક્યતા છે અને એની જ અસર ક્યાંક ગુજરાત ઉપર પણ પડી શકે છે। જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આ વિષયને લઈને ઘણી બધી આગાહી કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે લગભગ આ અઠવાડિયાની અંદર ગુજરાતના દરેક એવા વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, વાવણી લાયક વરસાદ પડી શકે છે અને બીજી બાજુ ઉત્તર ગુજરાતે હજી પણ ક્યાંક આ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે। આજના દિવસે ક્યાં વરસાદ પડી શકે છે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે, દરેક વિષયને લઈને વાત કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। વાત કરવામાં આવે ગુજરાતની, ગુજરાતમાં ક્યાંક ગઈકાલે આપણે જોયું હતું કે ઘણી બધી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। ત્યારે સૌથી પહેલા તો વિંડીના માધ્યમથી સમજી લઈએ કે અત્યારે હાલની પરિસ્થિતિ છે તે ગુજરાતમાં શું દેખાઈ રહી છે અને મુંબઈમાં કેટલો વરસાદ પડી શકે છે। ખાસ કરીને વિંડીના માધ્યમથી જે રીતે જોઈ શકાય છે, આપણે જોયું હતું કે અરબ સાગરની અંદર એક આખી આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે સક્રિય થઈ હતી, ચોમાસું છે તે વધારે જામ્યું હતું અને એની જ અસર ક્યાંક ધીરે ધીરે મુંબઈની આસપાસના જે વિસ્તારો છે ને ખાસ કરીને મુંબઈની અંદર જોવા મળી હતી અને ક્યાંક એ જ પવનો છે તે ધીરે ધીરે અત્યારે હાલ ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે। એની અંદર વાપી છે, સુરત છે, ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, જુનાગઢ છે, જામનગર છે, એ બાદની વાત કરવામાં આવે રાજકોટની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે, ઠંડા પવનો ફૂંકાઈ શકે છે એવી શક્યતા લગભગ અત્યારે હાલ 12 વાગ્યાની આસપાસની જોવા મળી રહી છે। એ બાદની વાત કરવામાં આવે કે હવે લગભગ 3 વાગ્યાની આસપાસ વાતાવરણ કેવું રહેવાનું છે। 3 વાગ્યાની જે રીતની પરિસ્થિતિ છે એ રીતે જે દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે જામનગર છે, ઓખા છે, પોરબંદર છે, વેરાવળ, જુનાગઢ, અહીં ક્યાંક વરસાદ ઓછો પડી શકે છે પણ હા ચોક્કસથી ઠંડક છે એ વધારે થઈ શકે છે। ભાવનગર છે, મહુવા છે, અહીંયા પણ ક્યાંક વરસાદની શક્યતા છે। સુરતમાં આજના દિવસે કોઈ એવી વરસાદ પડી શકે એવી કોઈ સંભાવના નથી। વાપીની અંદર ક્યાંક એવી પરિસ્થિતિ છે તે સર્જાઈ શકે છે। મુંબઈમાં જે રીતનું વાતાવરણ હતું એ રીતે કે આસપાસના વિસ્તારો છે, જે આખો દરિયા કિનારાનો જે આખો ભાગ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની એટલે કે અમદાવાદ જેવા વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ પૂરતી આજના દિવસે વરસાદની કોઈ જ શક્યતા બપોર સુધી નથી જોવા મળી રહી। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતે હજી પણ ક્યાંક વરસાદની રાહ જોવી પડી શકે છે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે। એ પછી વાત કરવામાં આવે લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ કેવી રહેવાની છે। અત્યારે હાલ જોઈ શકાય છે અમદાવાદ છે, વડોદરા છે, અહીં ક્યાંક આજે સાંજે હવામાનમાં પલટો આવી શકે છે। ભાવનગર છે, સુરત છે, મહુવા છે, મહુવામાં હવે ધીરે ધીરે વરસાદ છે તે જામી રહ્યો છે એવી પણ શક્યતા છે। રાજુલામાં આજે વરસાદ પડી શકે છે અને એક તરફ અમરેલીમાં આમ તો છેલ્લા ઘણા સમયથી છૂટો છવાયો વરસાદ છે તે પડી શકે છે એવી શક્યતા છે, એટલે કે રાજુલા છે, મહુવા છે, અહીં ક્યાંક વરસાદ પડી શકે છે। ધારી છે, અમરેલી છે, ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે અને આની જ અસર ક્યાંક કોડીનાર, વેરાવળની આસપાસના વિસ્તારો છે એના ઉપર જોવા મળી શકે છે। એ બાદની વાત કરવામાં આવે તો કાલાવાડ છે, ત્યાં ક્યાંક વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। બોટાદની અંદર છૂટો છવાયો વરસાદ અથવા તો પછી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે એવી શક્યતા અહીંયા હાલ પૂરતી જોવા મળી રહી છે। વાત કરવામાં આવે સુરતની, જે દક્ષિણ ગુજરાતની અંદર આમ તો છેલ્લા ઘણા સમયથી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે પણ ક્યાંક આજે આજ દક્ષિણ ગુજરાતમાં એટલો બધો વરસાદ નથી જોવા મળતો। કદાચ કોઈક વિસ્તારની અંદર આજે મુંબઈ અને મહારાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે એની અસર જોવા મળે તો ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। જે રીતે આપણે જોયું કે રાજુલામાં અત્યારે હાલ વરસાદ સાંજના સમયે જોવા મળી રહ્યો છે। એ બાદની વાત કરવામાં આવે લગભગ રાત્રે 8 વાગ્યાની આસપાસ, એટલે કે અત્યારે હાલ વરસાદની કોઈ જ સંભાવના ગુજરાતમાં દેખાઈ નથી રહી। બોટાદ છે, અમરેલી છે, ત્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ કહી શકાય કે સામાન્ય વરસાદ પડી શકે છે એવી શક્યતા હાલ પૂરતી જોવા મળી રહી છે। એ બાદ વાત કરવામાં આવે રાત્રે 10 વાગ્યાની આસપાસ, અત્યારે હાલ વાતાવરણ એકદમ કહી શકાય કે સાફ દેખાઈ રહ્યું છે, ક્યાંય પણ કોઈ પણ એવી શક્યતા નથી પણ હા ચોક્કસથી ફરી એક વખત સુરત અને વાપી છે ત્યાં ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા લાગી રહી છે। રાતના સમયનું પણ વાતાવરણ જે રીતે જોઈ શકાય છે કે હજી સુધી એવી કોઈ સંભાવના વ્યક્ત નથી કરવામાં આવી કે રાતના સમયે ગુજરાતની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે। વહેલી સવારે જે રીતે આપણે જોયું એ રીતે કે વહેલી સવારે ફરી એક વખત વાપી છે, સુરત છે, ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે। જે રીતનું અહીંયા જોઈ શકાય છે કે વરસાદ છે તે પડી શકે છે સવારથી એવી શક્યતાઓ લાગી રહી છે। બાકી વાત કરવામાં આવે દરિયાકાંઠાના વિસ્તારો તો ત્યાં ક્યાંક ફરી એક વખત આગાહી કરવામાં આવી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંક વરસાદ છે તે પડી શકે છે।
એ બાદની વાત કરવામાં આવે લગભગ આવતીકાલે 11 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે. ફરી એક વખત સુરત છે, વાપી છે, ત્યાં ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ પૂરતો. એ બાદ ક્યાંય પણ વરસાદ પડી શકે એવી સંભાવનાઓ અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી. અને જે રીતે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જો વાત કરવામાં આવે તો એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માટે જે વાવણી લાયક વરસાદ છે એ પણ હવે ક્યાંક આ અઠવાડિયાની અંદર પડી શકે છે. ચોમાસું હવે ગુજરાતથી બહુ દૂર નથી, ટૂંક જ સમયમાં ગુજરાતમાં ચોમાસું છે તે પ્રવેશ લેવાનું છે. પણ હા, આ અઠવાડિયામાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ છે તે દરેક વિસ્તારમાં આવી શકે છે એવી સંભાવના તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના લોકોએ હજી પણ ક્યાંક ચોમાસાની રાહ જોવી પડે એવી શક્યતાઓ લાગી રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમી ધારે વરસાદ છે તે ઘણા બધા વિસ્તારમાં પડી પણ રહ્યો છે. ગઈકાલે પણ આપણે જોયું હતું કે ગોંડલ છે એની આસપાસના વિસ્તારો છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો અને એની જ સાથે અમરેલીની અંદર પણ ક્યાંક વરસાદને લઈને ઘણા બધા એવા સમાચારો સામે આવતા હોય છે. એટલે સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ ક્યાંક વરસાદી માહોલ છે તે ધીરે ધીરે જામ્યો છે. પણ બીજી બાજુ હજી ઉત્તર ગુજરાતના લોકોએ રાહ જોવી પડી શકે છે એવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ આ વિષયને લઈને ઘણી બધી આગાહી કરવામાં આવી છે. આપણે અત્યાર સુધી તેમને સાંભળતા આવ્યા છે, પણ એમના આગાહીની વાત કરવામાં આવે તો ચોક્કસથી ગુજરાતમાં પણ ક્યાંક આગામી દિવસોમાં હવે વરસાદ છે તે પડી શકે છે. અને લગભગ થોડાક જ દિવસની અંદર હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું છે તે પ્રવેશી શકે છે તેવી શક્યતાઓ છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે ને અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ, ગઈકાલે પડ્યો હતો કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.